સુરતમાં યોજાયેલા સ્નેહ મિલનમાં કાજલ હિન્દુસ્તાનીએ પટેલ સમાજને ટાર્ગેટ કર્યો છે। પટેલ સમાજની દીકરીઓ વિરુદ્ધ એકદમ નિમ્ન કક્ષાનું કહી શકાય તેવું ઘસાતું અને ભડકાઉ ભાષણ આપવામાં આવ્યું છે। કાજલ હિન્દુસ્તાની દ્વારા પાટીદાર દીકરીઓ પર આપેલા વિવાદિત નિવેદનને લઈ પાટીદાર સમાજમાં રોષ ભરાયો છે। આ વિવિધ નિવેદનના મુદ્દે મોરબી પાટીદાર સમાજના આગેવાનો દ્વારા કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ માનહાનિનો દાવાની અરજી દાખલ કરાઈ છે। કાજલ હિન્દુસ્તાની પાટીદાર સમાજની દીકરીઓ વિશે ટિપ્પણી કર્યા બાદ માફી ના માંગતા પાટીદાર સમાજમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે। કાજલ નામની વ્યક્તિએ જે સમાજની દીકરીઓ અને સમાજના ઉદ્યોગપતિ અને એની ઘરવાળી વિરુદ્ધ જે ષડયંત્ર અને ભાગરૂપે જે બફાટ કર્યો છે સુરત સભામાં, એના અનુદાન અમે એક કલેક્ટર ઓફિસે અને એસપી ઓફિસે પણ ગયા હતા, આવેદનપત્ર પણ આપ્યા હતા। એ પાટીદાર સમાજની બેન દીકરી ઉપર જે પ્રકારે અભદ્ર ટિપ્પણી કાજલ સિંગાડાએ કરેલી હતી એને માફી માટે પણ અમે વારંવાર કીધેલું કે ભાઈ પોતાના શબ્દો પાછા ખેંચે, પરંતુ આ બેન છે જિદ્દી છે અને કોઈના કયામાં નથી, કોઈની વાત સ્વીકારે એમ નથી। એટલા માટે સમય અવધિ પૂરી થતાં અમે આજે બદનક્ષીનો દાવો માન્ય કોર્ટમાં રજૂ કર્યો છે। અમારા વકીલ સાહેબોએ, અમારી ટીમ આખી પાટીદાર સમાજના બધા આગેવાનો સાથે આ દાવો રજૂ કરેલ છે અને આવતા દિવસોમાં હાઈકોર્ટમાં પણ અમે જવાના છીએ। કાજલબેન હિન્દુસ્તાનીએ જે પાટીદાર સમાજ વિરુદ્ધ અભદ્ર ભાષામાં ટિપ્પણી કરેલ હોય, જે અન્વયે પાટીદાર સમાજના અગ્રણી મનોજ પનારાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ હોય, ત્યારબાદ એસપી સમક્ષ ફરિયાદ આપેલ હોય, કલેક્ટરશ્રીને આવેદન આપેલું હોય, છતાં કોઈપણ જાતની કડક કાર્યવાહી કરેલ ના હોય, તે અન્વયે ત્યારબાદ આજરોજ નામદાર મોરબી તાલુકા કોર્ટમાં મનોજ પનારાએ સમાજની જે લાગણી દુભાવેલી છે, શારીરિક માનસિક જે નુકસાન પહોંચાડેલ છે તે બદલ બદનક્ષીની ક્રિમિનલ ફરિયાદ આપેલ છે નામદાર કોર્ટમાં।